સંકલ્પ યાત્રા લાવવા માટેમાં વિસાવદરનો રૂટ પસંદ કર્યો, એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. અત્રે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, એક એકના નામ નહીં લઈએ પણ અહીંયા સાધુ સંતોની પણ ઉપસ્થિતિ છે, તો એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન. એ ઉપરાંત મંચના તમામ મહાનુભાવોને હું હૃદયથી આવકારું છું અને રાજુભાઈની સાથે સંકલ્પ યાત્રામાં નીકળેલા તમામ મહાનુભાવો અને અહીંના વિસાવદરના ખેડૂતોને પણ હું આ તકે ખૂબ ખૂબ આવકારું છું. રાજુભાઈ, જ્યારે વાત આવે છે ખેડૂતોની, તો તમે ને હું બધા જાણીએ છીએ કે અત્યારે એક બાજુ મોસમનો સમય છે, ખેડૂતોની જણસી અત્યારે ખેતરોમાં પડી છે, એક બાજુ ઉપરથી માવઠાનો માર, ખેડૂતોને અત્યારે એટલું કામ હોય પણ આજે આ જોઈ અને દિલ આનંદથી ગદગદિત થાય છે કે આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે, તો બધાના પોતપોતાના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને જ્યારે ખેડૂતોની વાત હોય, રાજુભાઈ કરપડા જેવા લડાયક માણસ જે બોટાદ કડદાકાંડ બાદ 108 દિવસ સુધી જે જેલવાસ ભોગવે અને એમની પાછળ જ્યારે ષડયંત્રો કરવામાં આવે અને રાજુભાઈને પછાડવા માટે જ્યારે ષડયંત્રો રચાતા હોય, ત્યારે હું આજે ચોક્કસ કહી શકું કે આટલા ખેડૂતોનો સાથ હોય એ માણસને કોઈ દગાવી ન શકે. ષડયંત્રો કરવા વાળા કરતા રહીએ, પોતાને ખેડૂત શું છે એ ખબર નથી, પોતે ખેડૂત ખાતેદાર નથી, એમના મમ્મી પપ્પા કોઈ પણ ખેડૂત ખાતેદાર ના હોય અને પોતાને ખેડૂતનો દીકરો ચિતરવામાં જે લાગી પડે, એમ ખેડૂત નથી થવાતું. ખેડૂત થવા માટે તો ખેડૂતના ઘરે જન્મ લેવો પડે, કાયદેસર 7 વાર 8માં તમારું નામ નોંધાવવું પડે. ખેડૂત બનવા નીકળી પડ્યા છે. ખેડૂત માટેની શું વેદના છે, એવી વેદનાઓ જાણવા ઇલેક્શન ટાઈમે નીકળી પડ્યા હતા. પરંતુ આજે દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે આ વિસાવદરની જનતાનું દુર્ભાગ્ય છે કે અહીંના એક ખોટા માણસે અહીંયા આવીને લોભામણી અને છેતરામણી વાતો કરી અને મારા ભોળા ખેડૂતોને ભોળવા છે. આજે હું એમને ચેલેન્જ સાથે કહેવા માંગુ છું કે જો તમે ખેડૂતના દીકરા હો તો આ બિન રાજકીય ખેડૂત સંકલ્પ યાત્રા હતી તો તમારે આવવું જોઈતું હતું, પરંતુ નહીં. તમારે તો તમારી રાજકીય કારકિર્દીથી મતલબ છે. તમે ખેડૂતના દીકરા તરીકે માની લ્યો કે ચૂંટાણા, તો ખેડૂતો માટે શું તમે કામ કર્યું? વિસાવદર વિધાનસભાની જનતાના ક્યાં ખેડૂતને તમે વીજ કનેક્શન અપાયું? અરે વીજ કનેક્શન તો દૂરની વાત છે. જ્યારે ખેડૂતો યાર્ડમાં હેરાન થતા હતા ત્યારે એમના માટે એક પણ વાર માર્કેટિંગ યાર્ડમાં ચક્કર લગાવવા પણ તમે નથી આવ્યા. તમે વાતો કરો છો ખેડૂતોની, પરંતુ ખેડૂતની વેદના શું છે ખેડૂતનો દીકરો સમજી શકે. જ્યારે ખેડૂતોને કઈ તકલીફ પડતી હોય ત્યારે તમારો ફોન સ્વિચ ઓફ આવે. અરે તમારા કાર્યકર્તાઓને પણ તમે ફોન રિસીવ નથી કરી શકતા અને તમે ખેડૂતોની વેદનાની વાત કરવા નીકળ્યા છો. કયા મોઢે તમે ખેડૂતની વાત કરો છો? કયા મોઢે તમે ખેડૂતના હિતની વાત કરો છો? પોતાનું હિત આવી જાય એટલે ખેડૂતોને કોઈ પણ ભોગે હેરાન કરવાના. એમના સાક્ષી રાજુભાઈ છે. રાજુભાઈ સાથે બોટાદ કડદાકાંડમાં 108 દિવસ સુધી ખેડૂતો જેલમાં રહ્યા, પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે અમુકની રાજકીય કારકિર્દી બનાવવાની મંશાના હિસાબે નેતાઓ સહિત નિર્દોષ ખેડૂતો હેરાન થયા. અને એ દુઃખ જ્યારે રાજુભાઈને દિલમાં લાગ્યું ત્યારે એમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારે એક વેદના હદને વટાવી જાય છે ત્યારે માણસે ન ગમતું પગલું પણ કરવું પડતું હોય છે. જેમના માટે તમે સર્વસ્વ લૂંટાવવા તૈયાર હો, જેમને તમે આગળ લાવવા એટલી મહેનત કરી હોય, અને એ માણસ જ્યારે તમારી પાછળ ખંજર ભોકાવે તો એમને ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ કે નહીં? એક વખત કોઈ ચૂંટણી જીતી જવાથી તમે રાજા નથી બની જતા. જનતા છે આ વિસ્તારની રાજા, અને જનતા તમને બતાવશે કે તમારી ઓકાત શું છે. જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે તમારે ખેડૂતોની વાતના જવાબ નથી આપતા, અને જ્યારે વાત આવે છે પોતાના હિતની તો ભ્રષ્ટાચાર કરીને ગાડીઓ લઈને ફરવા સિવાય બીજું કઈ કામ નથી કર્યું. આજે દુઃખ સાથે કહેવું પડે કે વિસાવદરની જનતાએ એક ધારાસભ્યને ચૂંટ્યા પછી રોડનો એક ખાડો નથી પૂરી શક્યા.
રોડનો એક ખાડો બુરી નથી શકા કે નથી એક પણ પ્રકારનું ખાતમુહૂર્ત કરી શકા. અને એવા લોકો તમે ખેડૂતોના નેતાને પાડવા નીકળ્યા છો, જે ખેડૂતોના હિત માટે દિવસ રાત લડે છે. આજે નહીં, સતત 8 વર્ષથી જે ખેડૂતોના હિત માટે લડાઈ આવે છે, એવા માનનીય રાજુભાઈ કરપડા માટે દિલ ગદગદિત થાય કે નહીં, એક ખેડૂતનો દીકરો લડે છે અને એ જ્યારે લડત લડવા માટે નીકળ્યા હોય તો પક્ષ કોઈ પણ હોય, પરંતુ અહીંયા તો પક્ષની પણ વાત નથી. રાજુભાઈએ પણ એવું એલાન કર્યું કે બિન રાજકીય રીતે ખેડૂતને જ્યાં જરૂર હશે ત્યાં અમે ઉભા રહેશું. અને આવી લડત લડવા જ્યારે નીકળ્યા હોય તો હૃદયથી તેમને વંદન કરું છું, એમને સેલ્યુટ કરું છું કે ધન્ય છે તમને. એમને તો અહીંયા ચૂંટણી લડવા પણ નથી આવવી, બાકી જે ચૂંટણી લડીને ખેડૂતોના નામે મત લઈને ગયા છે એ પાછું ડોક્યુ કરવા પણ અહીંયા નથી આવતા. જ્યારે ખેડૂતો અને વંચિતો અહીંયા વિસાવદરમાં હેરાન થતા હોય, એમના કામો ન થતા હોય, ત્યારે પેલા મોટા મોટા વચનો આપવામાં તો કઈ બાકી નહોતું રાખ્યું. અને એવું કહેતા કે અધિકારીઓ શું ન માને. અરે ભાઈ, તારું તો તારી ઘરવાળી નથી માનતી એનો પ્રૂફ સાથે ઉદાહરણ આપું કે તમે વચન આપ્યું હતું કે હું ચૂંટણા પછી વિસાવદરમાં રહેવા આવીશ, તમારી ઘરવાળીને મનાવીને અહીંયા રૂમ ચાલુ કરાવી દો તો તમને ભાઈડો કહું. બાકી વાતો કરે કાંઈ ન થાય. ખોટા વાકા અને ખોટા વચનો આપી અને વિસાવદરની જનતાને ભરમાવો છો. જો તમારામાં હિંમત હોય તો તમે કહેતા હતા કે હું અહીંયા પરમેનન્ટ રહેવા આવીશ. આવો, કોણ ના પાડે છે? એક એક દિવસ અહીંયા ખેડૂતોને મળો, એમની વેદના સાંભળો. મોટા પાયે અને મોટી મોટી વાતો કરીને વેદનાની ડાયરી લખી. આજે મારે દુઃખ સાથે પૂછવું પડે છે, ક્યાં છે એ વેદનાની ડાયરી? અરે ભાઈ, જે ખેડૂતનો દીકરો હોય એમને વેદનાની ડાયરી ન લખવી પડે. ખેડૂતના ઘરે જેનો જન્મ થયો હોય એને ખબર જ હોય કે ખેડૂતની શું વેદના છે. અત્યારે જ્યારે માવઠાનો માર ચાલે છે, 2 દિવસ પહેલા વિસાવદર અને ભેસાણ પંથકમાં જ્યારે માવઠું પડ્યું તો વિશ્વાસ સાથે અને પત્રકાર મિત્રો એમના સાક્ષી છે, ગંભીર છે. અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું, એમનો પણ ધન્યવાદ માનું કે એ લોકોએ તરત ટીવીમાં લાઈવ ચલાવ્યું. અને એ ઉપરાંત બીજે દિવસે ખેડૂતોના ખેતરે જઈ અને ખેડૂતોની શું હાલત છે એ જાણવાનો અને સરકાર સુધી એ વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. એટલે પત્રકાર મિત્રોને પણ હું વંદન કરું છું. પરંતુ અત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આવી જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે ધારાસભ્ય ક્યાં છે? કોઈ એમને પૂછવા વાળું કેમ નથી? તો આ જાહેર મંચ ઉપરથી હું પૂછું છું કે ખેડૂતોના નામે મત માંગ્યા તો અત્યારે મારો ખેડૂત દુખી છે, આવો ખેડૂતની વેદના જાણવા તો આવો. તમે એના માટે કઈ કરી શકવાના તો નથી, એ તો અમને ખબર છે. પણ તમે ખેડૂતોને આશ્વાસન તો આપો, એક દિલાસો તો આપો કે ભાઈ હું છું, તમારાથી એટલું પણ નથી થઈ શકતું. દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે વિસાવદરની જનતાએ, વિસાવદરના લોકોએ કોઈની ભોળી વાતોમાં આવી અને જે આ પોતાનો 2.5 વર્ષ પૂરતો સમય બગાડ્યો છે. પણ હું એ પણ જાણું છું કે વિસાવદરની જનતા ખૂબ જ શાણી છે અને વિસાવદરની જનતા 2027માં આનો મુંહ તોડ જવાબ આપશે. આપશો કે નહીં? વિશેષ તો ઘણું કેવું છે, પરંતુ સમયની મર્યાદા અને આપણે ખાસ રાજુભાઈને પણ સાંભળવા છે તો રાજુભાઈને પણ સાંભળશું. પરંતુ અહીંનો વિસાવદર વિધાનસભાનો એક મૂળ અને સળગતો પ્રશ્ન એ હતો કે ઇકો સેન્સિટિવ ઝોન. ઇકો સેન્સિટિવ ઝોન માટે વિસાવદર વિધાનસભાની અંદર સૌ પ્રથમ લડત ચાલુ કરનાર હું હિતેશ વઘાસિયા આજે છાતી ઠોકીને કહું છું કે અમે હજી ઇકો સેન્સિટિવ ઝોન માટે લડશું. પરંતુ ઇકો સેન્સિટિવ ઝોનના નામે જેમણે મત મેળવ્યા છે એમણે ચૂંટાણા પછી એક પણ વખત ઇકો સેન્સિટિવ ઝોનનું નામ નથી લીધું. એક પણ વખત એ ગીર વિસ્તારના ગામડાની મુલાકાત લઈ અને એ ખેડૂતોની વેદના જાણવા પ્રયાસ નથી કર્યો. જ્યારે જંગલી પશુઓની રંજાડ આ સાઈડના વિસ્તારમાં હોય, ગીર કાંઠાના વિસ્તારમાં હોય, ગીરના વિસ્તારના લોકો અવારનવાર સિંહના હુમલા થતા હોય, દીપડાના હુમલા થતા હોય, ત્યારે એમને એક સારા નેતાની અને એક સારો સહારો આપવા વાળા વ્યક્તિની જરૂરિયાત હોય. ત્યારે પણ જે વ્યક્તિ તમારો ફોન ના ઉપાડી શકે, કે જે માણસે દિવસ રાત જોયા વગર 8 વર્ષથી પાર્ટી માટે મહેનત કરેલી, ખેડૂતો માટે લડાઈ લડેલી,
એવા વ્યક્તિની પાછળ જ્યારે ષડયંત્ર કરવામાં આવે, એવા વ્યક્તિની પીઠ પાછળ જ્યારે ખંજર ભોંકવામાં આવે, તો મને એટલી તો ખબર પડે છે કે રાજકારણ ભલે દૂર રહે, પરંતુ એ વ્યક્તિને સાથ આપવો જરૂરી છે. અને એટલા માટે આપણે બધા રાજુભાઈ, તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં ખાલી રાજુભાઈ ને એકને આવો બનાવ થયો છે એવું નથી હો. હું બીજા 2-3 અનુભવ અને ઉદાહરણ સહિત કહું કે રાજુભાઈ જેલમાં ગયા તો એમને છોડાવવા માટે જામીન તો ન અપાવ્યા. એવા વિસાવદરના અનુભવ કહું કે વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર જ્યારે બબાલ થઈ અનાજ કૌભાંડ દરમિયાન, ત્યારે એ કૌભાંડ દરમિયાન જે કોઈ લોકોએ, વેપારીઓએ ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કોમેન્ટ કરેલી હતી, અને એ લોકોની જ્યારે ધરપકડ થાય છે, 10-10, 15-15 દિવસ સુધી એ લોકોને જેલમાં રહેવું પડે છે, ત્યાં પણ એ વ્યક્તિ એમને બચાવવા માટે કે એમના જામીન કરાવવા માટે નથી જઈ શકતા. અરે એમની તો વાત દૂર રહી, પોતાના કાર્યકરો ઉપર જ્યારે ફરિયાદ થાય તો એમને આગોતરા, પોતે એવું કહે છે કે હું LLB છું, તો એમના આગોતરા કરાવવાના બદલે હારતોરા કરીને એમને જેલમાં મોકલે. શા માટે? રસ્તામાંથી કાંટો ક્લિયર થાય એટલા માટે. અને આવી જ્યારે નીતિ કોઈ પણ પાર્ટી અપનાવતી હોય કે ખેડૂતોના વિરોધની વાત કરતી હોય, તો એવા લોકોને જાકારો આપવાનો સમય ચોક્કસથી આવી ગયો છે. વધારે કઈ વાત નહીં કરતા, છેલ્લે એટલું જ કહીશ કે ખેડૂતો માટે આપણે સૌ સાથે મળી, જ્ઞાતિ જાતિ તમામ વસ્તુ ભૂલી આપણે સૌ એક થઈએ અને આપણા હકની લડાઈ, જે ખેડૂતોના માટે હિતની વાત છે, એ લડાઈ લડીએ. અને જ્યારે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિ પ્રધાન દેશમાં એક જ સંકલ્પ કે કૃષિ સધર, ખેડૂત સધર તો દેશ સધર. આ સંકલ્પ સાથે આપણે સૌ રાજુભાઈને ટેકો આપી અને એમની જે કિસાન સંકલ્પ યાત્રા છે એમને સફળ બનાવીએ. અને આવનારા દિવસોમાં રાજુભાઈ કિસાનો માટે એમના મનમાં જે સંકલ્પો છે એ પરિપૂર્ણ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. ભારત માતા કી. વૈષ્ણવજન તો તેને કહીએ